નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ઘીને આપણું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025 જેમ કહેવાય કે લોન્ચ થઈ ગયું છે કે એ ગાલા અસાઇનમેન્ટ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર વિષયમાં પ્રશ્નપત્ર નંબર 1 અને એનો વિભાગ નંબર સી જે આપણે નિહાળવાનો છે. એ પેલા બાળકો તમને થોડીક માહિતી આપી દઉં કે ગાલા અસાઇનમેન્ટ કે જેને આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો હવે અંત આવી ગયો છે. તો બાળકો, ગાલા અસાઇનમેન્ટ બુક જે માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાપ્ત થાય છે, પણ તમને એ જ ગાલા અસાઇનમેન્ટ બાળકો ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા માત્ર ને માત્ર 290 રૂપિયામાં પ્રાપ્ત થશે. ઘરે બેઠાઓ. તો આજે જ ધોરણ 12ના ગાલા અસાઇનમેન્ટની બુક મેળવવા માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ ઘરે બેઠા મેળવવા માટે પણ સંપર્ક કરવાનો છે. 70 46 22 22 54 નંબર જે છે એના પર સંપર્ક કરી શકો છો. તેમજ નવનીત દ્વારા બાળકો આ વર્ષે એક સરસ મજાની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એ એપ્લિકેશનનું નામ છે સ્માર્ટ ડીજી બુક. સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન કઈ રીતે અમારે ડાઉનલોડ કરવી, ખરેખર આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનમાં કઈ કઈ સુવિધાઓ છે, બધી જ માહિતી તમને બાળકો આપું. જો કે સ્માર્ટ ડીજી બુક નામની જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં તો ઉપલબ્ધ છે જ, પણ સાથે સાથે જો તમને પ્લે સ્ટોરમાં ન મળે અથવા તમને ક્યાંય દેખાય નહીં તો કઈ રીતનું કામ કરવાનું? જો કે ગાલા અસાઇનમેન્ટ જે બુક છે એનું પેલું પુઠ્ઠું છે પાછળની સાઈડ ફેરવવાનું, એટલે QR કોડ આપેલો છે, એને સ્કેન કરો. સ્કેન કરશો એટલે એમ કહેવાય કે તમારી સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. સાથે સાથે જો અહીંયા 4 પ્રકારના સ્ટેપ 1 2 3 4 આપેલા છે. આ સ્ટેપ 1 2 3 4 જે આપેલા છે એમાં જે પણ કાંઈ લોગિન કરવા માટેની માહિતી માંગે એ માહિતી આપી દો. બધું થઈ ગયા પછી જો અહીંયા તમને એક એક્સેસ કોડ આપેલો છે, એ એક્સેસ કોડ તમે એમ કહેવાય કે એની અંદર દાખલ કરી દેશો એટલે જે તમારી સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે. યાદ રાખજો. અને એ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો સાહેબ, આ સ્માર્ટ ડીજી બુકમાં શું આવે છે? આપણી પાસે જે ગાલા અસાઇનમેન્ટ ફિઝિકલ સ્વરૂપે છે ને એ તમને ગાલા અસાઇનમેન્ટ આ સ્માર્ટ ડીજી બુકની અંદર PDF ના સ્વરૂપે પ્રાપ્ત થશે. યાદ રાખજો. તેમજ વધારેમાં હજી પણ એક તમારા માટે સરસ મજાની આકર્ષક ઓફર લઈને આવ્યો છું. જો કે ધોરણ 12 ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આ પણ લોન્ચ થઈ ગઈ છે. જો તમે ધોરણ 12ની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખરીદવા માંગતા હો અને જો તમારી ખરીદી બાળકો 300 રૂપિયા કે તેનાથી વધારે હશે તો એમાં તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝ પ્રોમો કોડ એક આપેલો છે. પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો છે. એ પ્રોમો કોડ છે NAV15. તેમજ જો તમારી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી બાળકો 500 રૂપિયા કે તેનાથી વધારાની હશે તો એના ઉપર તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. એના માટેનો યુઝ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો છે આપણે NAV20. તો બાળકો, ધોરણ 12ની અપેક્ષિત અને અસાઇનમેન્ટની બુક મેળવવા માટેની જે લિંક છે ને એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ વધારે માહિતી મેળવવા માટેનો સંપર્ક છે 70 46 22 22 54. આના ઉપર તમે સંપર્ક કરીને અસાઇનમેન્ટ તેમજ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખરીદી શકો છો. તો જોઈએ બાળકો, હવે આપણે પ્રશ્નપત્ર નંબર 1 નો વિભાગ સી શું કહે છે કે નીચે આપેલા 31 થી 46 સુધીના 16 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નો, યાદ રાખજો કેટલા પ્રશ્ન આપણને આપેલા છે? 16 પ્રશ્ન આપેલા છે. 16 પ્રશ્નમાંથી આપણે કોઈ પણ કેટલા પ્રશ્ન લખવાના છે? 12 પ્રશ્ન લખવાના છે. યાદ રાખજો. 12 પ્રશ્ન લખો. દરેકનો 2 ગુણ હશે. કુલ ગુણ 24 ગુણનો આપણો સેક્શન છે. તો જોઈએ, ચાલો. આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે? આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે? જોઈએ, જો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો, ચલ 2 હોય છે. કેટલા ચલ હોય છે? 2. એક x અને એક y. x ને કહેવાય સ્વતંત્ર ચલ, y ને કહેવાય પરતંત્ર ચલ. એટલે કે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરી એટલે કે દર્શાવી જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. કાર્યકારણનો
સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરીને જે ચિત્ર મળે છે તે ચિત્રને શું કહીએ છીએ? આકૃતિ કહેવાય છે. તો એ આકૃતિનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ? જો એમાં સૌથી પહેલું છે વિજ્ઞાપન કંપનીઓ ચિત્ર દ્વારા જાહેરાતો કરીને આકર્ષણ ઊભું કરે છે. આપણે ટીવીમાં બાળકો છે ને જાહેરાત જોઈએ છે, ખબર તમને ખ્યાલ હોય તો? વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા, दूध सी सफेदी निरमा से आए, रंगीन कपड़ा ने खिल खिल जाए. આપણે એડવર્ટાઇઝ જોઈએ છીએ. એ જાહેરાત દ્વારા પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે. પછી માઉન્ટેન ડ્યુની એડવર્ટાઇઝ જોઈએ છે, ડર કે આગે જીત હે. આપણે જોઈએ ને આપણે એડવર્ટાઇઝ. એ બીજું, રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રની માહિતી આકૃતિ દ્વારા પૂરી પાડે છે. અલગ અલગ જે ક્ષેત્રો છે, ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, આ તમામ પ્રકારની માહિતીઓ જે છે એ રાજ્ય સરકાર પૂરી પાડવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. અને ત્રીજું, સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત માટે તેમજ સમાજમાં જાગૃતિ ફેલાવવા. ટૂંકમાં કેવું હોય ને તો સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે છે ને આકૃતિનો ઉપયોગ થાય. આપણને ખ્યાલ હોય તો એમ કહેવાય કે ગામડાઓની અંદર જઈએ ને ત્યાં લખ્યું હોય, શું લખ્યું હોય? આવું લખ્યું હોય, નેત્રદાન મહાદાન. પછી એમ લખ્યું હોય, હમ દો હમારે દો. આવા સ્લોગનો લખેલા હોય, આપણને ખ્યાલ હોય તો. આ લોકોની અંદર જાગૃતતા ફેલાવવા માટેના સ્લોગનો લખેલા હોય છે. તો આ ત્રણ ઉપયોગ છે આકૃતિના, યાદ રાખજો. કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. પહેલો ઉપયોગ છે વિજ્ઞાપન કંપનીને આકર્ષણ ઊભું કરવા. બીજો છે રાજ્ય સરકારના વિવિધ ક્ષેત્રની માહિતી મેળવવા માટે. અને ત્રીજું, સામાજિક સંસ્થાઓ જ્યારે જાગૃતતા ફેલાવવાનું કામ કરતી હોય ત્યારે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ શું કહે છે? જો કે કમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગ અંગના ભય સ્થાનો. કમ્પ્યુટર ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એના ભય સ્થાનો કેવા કેવા છે? જો કે કમ્પ્યુટર એક યંત્ર કે સાધન છે, તેને જ્ઞાન કે અભ્યાસની સામગ્રી ગણવી જોઈએ નહીં. કમ્પ્યુટર એક યંત્ર છે, સાધન છે, જ્ઞાન કે અભ્યાસની સામગ્રી કમ્પ્યુટરને ગણવાની છે નહીં. હા, એક વસ્તુ છે, કમ્પ્યુટરથી આપણો અભ્યાસ છે ને એ બાળકો સરળ બને છે, પરંતુ એ જ કમ્પ્યુટરનો ઉપયોગ આપણે જ્ઞાન કે અભ્યાસના અવેજી તરીકે કરી શકતા નથી. આપણો અભ્યાસ સરળ કરવામાં કમ્પ્યુટર મદદ કરે છે, યાદ રાખજો. યંત્ર છે, સાધન છે, પણ એ જ્ઞાનને અભ્યાસનું સ્થાન ક્યારે લઈ શકશે નહીં. અને જો તમને મને કોઈ પણ વ્યક્તિને જો કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની પૂરતી જાણકારી નહીં હોય તો આપણે ખોટી આકૃતિ કે ખોટા આલેખ દોરીને મુશ્કેલીમાં મુકાઈ જવાના છીએ. જો કીધું છે, જો નહીં હોય તો આકૃતિ કે આલેખ દોરવામાં મુશ્કેલી પડશે. ખોટી આકૃતિ, ખોટા આલેખ અને ખોટા પરિણામ, આ બધું ખોટું મળશે આપણને જો જાણકારી નહીં હોય ને તો. અને જો ઘણી વખત આપણને કમ્પ્યુટરની બાળકો જાણકારી નહીં હોય અને ઘણી આપણી ઇમ્પોર્ટન્ટ અગત્યની માહિતી જો અલગ જગ્યાએ સેવ થઈ જાય છે, અન્ય જગ્યાએ સેવ થઈ જશે ને, તેમાંથી ડિલીટ થવાની પણ શક્યતાઓ રહેલી છે. જો કે ઘણીવાર કમ્પ્યુટરમાં આપેલી માહિતી જો યોગ્ય જગ્યાએ સેવ કરવામાં ન આવે તો જરૂર હોય ત્યારે તે માહિતી મળતી નથી, અથવા એ માહિતી કેવી થઈ જાય છે? ડિલીટ થઈ જાય છે. યંત્ર છે, સાધન છે, એનો ઉપયોગ શેમાં થાય છે? જ્ઞાન કે અભ્યાસને સરળ કરવામાં થાય છે, પરંતુ એ જ્ઞાન કે અભ્યાસનું સ્થાન ક્યારે લઈ શકશે નહીં. કમ્પ્યુટરની જાણકારી આપણને નહીં હોય તો ખોટી આકૃતિ દોરાશે, ખોટો આલેખ દોરાશે, ખોટા પરિણામો મળશે આપણને. તેમજ હજી પણ જો કમ્પ્યુટરની જાણકારી નહીં હોય તો જે માહિતી આપણે સેવ કરવાની છે એ યોગ્ય જગ્યાએ સેવ નહીં થાય તો એ માહિતી મળશે નહીં, અથવા એમાંથી શું થઈ જાય છે? ડિલીટ પણ થઈ શકે છે. આપણો 32મો સવાલ હતો કમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો. ત્યાર પછી લઈએ આપણે નેક્સ્ટ સવાલ શું કહે છે? જો રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા શું કહે છે? જો પહેલું છે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી, કે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી પહેલી મર્યાદા. કઈ રીતે? એમાં આપ્યું છે બેવડી ગણતરી. એકને એક વસ્તુનું મૂલ્ય જો 2 વખત ગણવામાં આવે તો રાષ્ટ્રીય આવક સાચી ન મળે. બીજું, સ્વ વપરાશની વસ્તુઓ, કે આપણે આપણા વપરાશ માટે જે પણ કાંઈ વસ્તુઓ છે એ બનાવીએ તો એનો ઉપયોગ કરીએ, એના ક્યારે આપણે રૂપિયા ચૂકવતા
નથી. માનો કે કોઈ ખેડૂત એમ કહ્યું કે પોતાના ખેતરની અંદર ઘઉંનું ઉત્પાદન કર્યું છે, પોતાના માટે જ કર્યું છે, તો એ ક્યારેય પણ એના રૂપિયા આપશે નહીં. યાદ રાખજો. ત્રીજું, ઘસારો જાણવાની મુશ્કેલી. કોઈ પણ આપણે માનો કે યંત્ર નવું લીધું છે તો એ યંત્ર કેટલું ચાલ્યું એ ઘસારો જાણી શકતા નથી. ચોથું, ગેરકાયદેસરની આવક. પછી કર ચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા અને એક કરતા વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. આ બધું જ છે ને એ રાષ્ટ્રીય આવક ગણવામાં શું સર્જે છે? મુશ્કેલી સર્જે છે. યાદ રાખજો. આ પહેલી મર્યાદા તે એની. બીજી મર્યાદા જોઈએ, વસ્તી. બીજી મર્યાદા શું કહે છે? વસ્તી. જો કે એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. એટલા માટે દેશની વસ્તીને પણ શેમાં લેવામાં આવે છે? ધ્યાનમાં લેવી જોઈએ. જો શું કહે છે એની અંદર કે અ દેશ કરતા બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો. જો પેલા આખું છે ને અહીંયા વાંચું છું ને પછી તમને સમજાવું કે અ દેશ કરતા બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતા વધારે ન કહેવાય. કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો અ દેશથી વધારે છે તેમ ન કહેવાય. સાહેબ અબ તમે કીધું કાંઈ ન સમજાણું. જો તમને સમજાવું હવે. અ છે ને ન્યા લેવાનું અમેરિકા, બ છે ન્યા લેવાનું ભારત. અ છે ને અમેરિકા લીધું એટલે આ કેવો દેશ લીધો આપણે? વિકસિત દેશ. બ એટલે ભારત. આ કેવો દેશ છે? વિકાસશીલ દેશ. જો હવે કે અમેરિકા દેશ કરતા ભારત દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો, જો બરોબર સમજજો, અમેરિકા દેશ કરતા ભારત દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો ભારત દેશનો વિકાસ અમેરિકા દેશ કરતા વધારે ન કહેવાય. કારણ કે જો ભારત દેશની રાષ્ટ્રીય આવકની સાથે ભારત દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અમેરિકા દેશથી વધારે છે તેમ ન કહેવાય. લ્યો, અમેરિકા દેશ કરતા ભારતની રાષ્ટ્રીય આવક વધારે હોય તો ભારતનો વિકાસ અમેરિકા દેશ કરતા વધારે ન કહેવાય. કારણ કે ભારત દેશની રાષ્ટ્રીય આવક તો વધે જ છે, સાથે સાથે ભારત દેશની વસ્તી પણ વધે છે. એટલા માટે વિકાસ અમેરિકા દેશ કરતા વધારે કહેવાય નહીં. આ બીજો મુદ્દો તો વસ્તી. અને ત્રીજો મુદ્દો આવે છે રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિ. હવે જો રાષ્ટ્રીય આવક ગણતરીની 3 પદ્ધતિ છે તમારા ધોરણ 11 માં આવતી. ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. આ 3 પદ્ધતિઓ આવતી રાષ્ટ્રીય આવક ગણવાની. તો જો આની અંદર કે આજે વિશ્વના અનેક દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. અમુક દેશ છે ઉત્પાદનની પદ્ધતિથી કરે છે, અમુક દેશ ખર્ચની પદ્ધતિથી કરે છે, અમુક દેશ આવકની પદ્ધતિથી કરે છે. એના કારણે બાળકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય આવકની તુલનાનું કાર્ય કેવું બન્યું છે? મુશ્કેલ બન્યું. જેથી રાષ્ટ્રીય આવક સાચી પ્રાપ્ત થતી નથી અને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી કેવી છે? મુશ્કેલ છે. આ 3 રાષ્ટ્રીય આવકની મર્યાદાથી કઈ 3? જો ત્રણેયના ખાલી નામ લઈ લઈએ. પેલું કયું હતું? જો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી, બીજું હતું વસ્તી અને ત્રીજું હતું રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિ. આ 3 છે એ રાષ્ટ્રીય આવક ગણવાની શું હતી? મુશ્કેલીઓ હતી, મર્યાદાઓ હતી. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ. જો શું કહે છે નેક્સ્ટ સવાલની અંદર 34 નંબરનો સવાલ. આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે? યાદી આપો. તો આર્થિક વિકાસના બાળકો નિર્દેશકો 7 છે. પણ જો મેં આમાં પહેલા 4 માં છે ને રંગ અલગ રાખ્યો. શું કામ ખબર છે? આપણા અભ્યાસક્રમની અંદર આ 4 ભણવામાં આવે છે. આ ત્રણેયના નામ આવે છે પણ ભણવામાં 4 આવે છે. પેલો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજો જીવનની ભૌતિક ગુણવત્તા આંક જેને કહેવાય ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, ત્યાર પછી માનવ વિકાસનો આંક. આ 4 આપણા અભ્યાસમાં આવે છે. કયા કયા? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસનો આંક.
જ્યારે માનવ ગરીબી આંક, જાતીય વિકાસ આંક અને જીવન નિર્વાહનો આંક, આ માત્ર ને માત્ર ખાલી નામ આવે છે, આનો અભ્યાસ કરવામાં આવતો નથી. 4 નિર્દેશક લખો તો બી આપણો જવાબ સાચો છે. યાદ રાખજો. તમને એમ કે ભાઈ રાષ્ટ્રીય આર્થિક વિકાસના નિર્દેશક કયા છે, યાદી આપો, તો 4 નિર્દેશક લખો તો પણ આપણો જવાબ સાચો જ છે. ઓકે, ક્લિયર. ત્યાર પછી લઈએ આપણે નેક્સ્ટ સવાલ. શું કહે છે? જો ફુગાવાના લક્ષણો જણાવો. ફુગાવાના 4 લક્ષણ છે. કેટલા લક્ષણ છે? 4. કયા કયા જોઈએ? જો પહેલું કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. સતત ભાવ વધે એટલે ફુગાવો કહેવાય. બીજું, અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. પેલું, ભાવ સપાટીમાં સતત શું થાય? વધારો. અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. ત્રીજું, નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટે. કેમ? જેમ જેમ ભાવ વધશે એમ આપણી વસ્તુ ખરીદવાની શક્તિ સુધી જાય, ઘટી જાય. કેમ? અમે આવક તો વધતી નથી આપણી, એટલે નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટે છે. અને ચોથું, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે, કે લોકોને પૂરેપૂરી રોજગારી મળે છે એટલે લોકોની આવક વધે છે. એટલે આવક વધે એટલે લોકો માંગ વધારે છે, ખરીદ શક્તિ વધે છે. સામે માંગ સામે પુરવઠાની હંમેશા શું છે? અછત છે. એના કારણે ભાવમાં શું થાય છે? વધારો થાય છે. યાદ રાખજો. પેલું શું કીધું? ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. બીજું, અર્થતંત્રના બધા ક્ષેત્રમાં ભાવ વધે છે. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર બધામાં. ત્રીજું, નાણાંનું મૂલ્ય ઘટે છે. ચોથું, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી શું છે? ફુગાવો છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ. શું કહેજો? નાણાંના પ્રકાર જણાવો. કેટલા પ્રકારો છે? 6 પ્રકાર છે. કયા કયા જોઈએ? વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું, અદ્રશ્ય નાણું. ફરી એકવાર, વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું, બેંક નાણું, જેને અદ્રશ્ય આપણે કહીએ છીએ. પ્લાસ્ટિક નાણામાં આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જોઈએ છીએ. અદ્રશ્ય આપણે ચેક જોઈએ છીએ. આ બધું એ કહેવાય. યાદ રાખજો. કેટલા પ્રકાર છે નાણાંના? 6. વસ્તુ, પશુ, ધાતુ, કાગદી, પ્લાસ્ટિક, અદ્રશ્ય. ત્યાર પછી લઈએ નેક્સ્ટ. બાળકો, એમ કહેવાય કે ધોરણ 12 નો એક પણ વિદ્યાર્થી એમ કહેવાય કે બોર્ડની પરીક્ષામાં નાપાસ ન થાય ને એટલા માટે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ એમ કહેવાય કે આઈએમપી બેચની શરૂઆત કરી દીધી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો આ એમપી બેચની અંદર તમારે પણ જોડાવાનું છે. શું કામ? કારણ કે અમે બહુ પીઝા કરતા પણ ઓછી કિંમતમાં ખૂબ સારી એવી છે તમને સુવિધાઓ આપવાના છે. અને અમારો લક્ષ્યાંક શું છે કે ભાઈ ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી ફેલ ન થવો જોઈએ ધોરણ 12 ની અંદર, અર્થશાસ્ત્ર વિષય કે કોઈ પણ વિષયની અંદર. જો આઈએમપી બેચની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે. ફાયદા કેટલા? પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નો રિવિઝન, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશનની સાથે સમજાવટ, પીડીએફ સુપર ક્વોલિટીની પીડીએફ મળશે, ડાઉટ ક્લાસ બેકઅપ પ્લાન મળશે, વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળશે, તેમજ પાછળના વર્ષોના પેપર સોલ્યુશન. તો બાળકો રાહ નથી જોવાની, ઝડપથી જોડાઈ જવાનું છે. કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર. અને માત્ર ને માત્ર 100 રૂપિયા છે. અને સાથે સાથે જો કલરફુલ વાંચવા માટેનું મટીરિયલ તો તમને ફ્રીમાં જ મળવાનું છે. એટલે બરોબર આપણે જોડાઈ જવાનું છે, સેજ પણ એમ કહેવાય કે સંકોચ વગર. ત્યાર પછી લઈએ આપણે નેક્સ્ટ સવાલ. શું કહે છે? જો કે બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો? બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થાય છે? જો કે ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુ શબ્દ પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ છે ને એ ઉતરી આવ્યો છે. ફ્રાન્સના બેંકા અને ઇટાલીનો કયો શબ્દ? બેંક્યુ. એ શબ્દ પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ છે ને ઉતરી આવ્યો છે. અને સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. કયો છે? ભાંડ. અને જેના પરથી ભંડોળ શબ્દ બન્યો છે. જેના પરથી કયો શબ્દ બન્યો છે? ભંડોળ. યાદ રાખજો. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે ને એના ઉપરથી આ ભંડોળ શબ્દ છે ને બન્યો છે. ફ્રાન્સનો બેંકા, ઇટાલીનો બેંક્યુ, આ શબ્દ પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેના પરથી ભંડોળ શબ્દ બન્યો છે. અને પ્રાચીન સમયમાં યુરોપમાં જે સરાફીઓ છે, આ સરાફીઓ જે છે એ બેન્ચ એટલે કે પાટલી, બેન્ચને આપણે અંગ્રેજીમાં એમ કહેવાય કે પાટલીને અંગ્રેજીમાં બેન્ચ કહીએ છીએ. આ બેન્ચ ઉપરથી જો
એ લોકો બેસીને બેન્ચ પર બેસીને પાટલી પર બેસીને નાણાંના જથ્થાની હેરફેર કરતા અને તેના પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ વાપરવામાં આવ્યો. કેમ સાહેબ એના પરથી? કારણ કે બેન્ચ ઉપરથી આ બેંક શબ્દ ઉતરી આવ્યો અને બેંક શબ્દનો મૂળ અર્થ થાય છે નાણાંનો ભંડોળ. મૂળ અર્થ શું થાય છે? નાણાંનો ભંડોળ. યાદ રાખજો. ફ્રાન્સનો બેંકા, ઇટાલીનો બેંક્યુ, એના પરથી આ બેંક શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેના પરથી ભંડોળ શબ્દ બન્યો છે. પ્રાચીન સમયમાં યુરોપમાં સરાફીઓ ઢળતી પાટલી પર બેસતા, ઢળતી પાટલી પર બેસીને નાણાંની હેરફેર કરતા, એના ઉપરથી અંગ્રેજીમાં બેંક શબ્દ બની આવ્યો છે અને બેંક શબ્દનો મૂળ અર્થ કયો છે? નાણાંનો ભંડોળ. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ શું કહે છે કે આરબીઆઈના નાણાકીય કાર્ય જણાવો કોઈ પણ ત્રણ. આરબીઆઈના નાણાકીય કાર્ય જણાવો કોઈ પણ ત્રણ. પેલું લઈએ આપણે કાર્ય ચલણ બહાર પાડવાનું કાર્ય. પેલું કયું છે? ચલણ બહાર પાડવાનું કાર્ય. જો કે ચલણી સિક્કાઓ પછી 1 રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય, 5 રૂપિયાનો હોય, 10 રૂપિયાનો હોય કે 20 રૂપિયાનો હોય. આ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગદી નોટ એટલે કે કાગળની નોટ એ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. શું કીધું? કે ચલણી સિક્કાઓ કે પછી 1 રૂપિયાની નોટો છે એ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. જ્યારે રૂપિયા 2 કે તેથી વધુ રકમની નોટો, પછી એમ કહેવાય કે 2 રૂપિયાની હોય નોટ, 5 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય, 20 રૂપિયાની હોય, 50ની હોય, 100ની હોય, 200ની હોય કે પછી 500ની હોય. આ બધા રકમની જે નોટો છે ને, નોટો છાપવાનું કામ તેમજ બજારમાં મૂકવાની અને એની વહેંચણી કરવાની જવાબદારી અર્થતંત્રમાં નાણાંના પ્રમાણમાં વખતો વખત જે જરૂર પડે છે એ ફેરફાર કરવાની જવાબદારી કોની છે? આરબીઆઈની છે. 1 રૂપિયાની નોટને ચલણી સિક્કાઓ બહાર પાડવાનું કામ નાણાં મંત્રાલયનું છે, પણ એને ખાલી બહાર પાડવાનું. એને બહાર પાડીને કોને આપી દેવાનું? આરબીઆઈને આપી દેવાનું. એ આરબીઆઈ બધા લોકોની વેચણી કરશે. પછી નોટો હોય કે સિક્કા હોય, બધી વેચણી કોણ કરશે? આરબીઆઈ કરશે. આ પહેલું કાર્ય હતું ચલણ બહાર પાડવાનું કાર્ય. બીજું છે સરકારની બેંક તરીકેનું કાર્ય. 3 કાર્ય લખવાના છે. બીજું જો સરકારની બેંક તરીકેનું કાર્ય શું કહે છે? જો આની અંદર સરકારની બેંક તરીકેના કાર્યની અંદર કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકેની ફરજ આરબીઆઈ બજાવે છે. કેન્દ્ર સરકારની પણ બેંક છે આરબીઆઈ, રાજ્ય સરકારની પણ બેંક છે આરબીઆઈ. પછી ગમે ત્યારે નાણાંની જરૂર પડે ત્યારે પણ આરબીઆઈ પાસે જવું પડે છે અને નાણાકીય કોઈ સલાહ લેવાની હોય તો પણ આરબીઆઈ પાસે જવું પડે. બધી જ ફરજ કોની છે? આરબીઆઈ બજાવે છે. તેમજ આરબીઆઈ સરકારના એજન્ટ તરીકે કામ કરે છે. સરકારના એજન્ટ તરીકે. સરકારના એજન્ટ તરીકે કયા કયા કામ કરે? તો કે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ વગેરેનો વહીવટ કરે અને સરકારને શું આપે? ધિરાણ પણ આપે. યાદ રાખજો, કેન્દ્ર સરકારની બેંક આરબીઆઈ, રાજ્ય સરકારની બેંક આરબીઆઈ, નાણાકીય સલાહકાર આરબીઆઈ, નાણાકીય એજન્ટ આરબીઆઈ. ત્યાર પછી નાણાકીય એજન્ટ તરીકે સરકારના ખાતાઓ, સરકારના બોન્ડ અને સરકારને ધિરાણ. આ બધું જ કોણ આપે છે? આરબીઆઈ આપે છે. એટલા માટે આરબીઆઈને બેંકોની બેંક કહે છે, સરકારની બેંક કહે છે. આ બીજું કાર્ય હતું. પેલું હતું ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું કાર્ય આવે છે બેંકોની બેંક તેમજ બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ એ બેંકોની બેંક કહેવાય છે. કારણ કે જેટલી વેપારી બેંકો છે ને, બધી જ વેપારી બેંકોને ગમે ત્યારે ધિરાણની જરૂર પડે ને ત્યારે કોની પાસે જાય છે? આરબીઆઈ પાસે જાય છે. એટલા માટે જો કે આરબીઆઈ એ બેંકોની બેંક કહેવાય છે અને ભારતની તમામ શેડ્યુલ બેંકનું નિયમન કરે છે. શેડ્યુલ બેંક 2 પ્રકાર છે. શેડ્યુલ બેંકનો આપણે ખ્યાલ છે. તો એ શેડ્યુલ બેંકનું શું કરે છે? નિયમન કરે છે. જેમાં બેંકોની રોકડ અનામતનું પણ સંચાલન કરે છે. બેંકોની રોકડ અનામતનું શું કરે છે? સંચાલન કરે છે. યાદ રાખજો. તેમજ વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા, કે વેપારી બેંકને કેટલું ધિરાણ આપવું, કઈ રીતે આપવું તે. પછી અલગ અલગ ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર.
બેંકો ઉપર અંકુશ રાખવો વગેરેનો સમાવેશ થાય છે. ધિરાણ તમે શેના માટે લ્યો છો? ખેતી માટે લ્યો છો, ઘર માટે લ્યો છો, ગાડી માટે લ્યો છો, ગોલ્ડ લોન લ્યો છો. આ શેના માટે ધિરાણ લ્યો છો? જેમ તમારો ધિરાણનો પ્રકાર બદલશે એમ વ્યાજનો દર શું થશે? બદલશે. તો આ બધું જ અંકુશ રાખવાનું કામ કોનું છે? આરબીઆઈનું છે. પેલું હતું ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું હતું સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું બેંકોની બેંક તેમજ બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. 3 કાર્ય કીધા હતા. ત્યાર પછી લઈને નેક્સ્ટ સવાલ શું કહે છે? જો ગરીબી રેખાની મર્યાદા જણાવો. જોઈએ કે ગરીબી રેખાની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં માત્ર ને માત્ર ખોરાકમાં જરૂરી કેલેરીના વપરાશને ધ્યાનમાં લેવાય છે કે ભાઈ તમને આટલો કેલેરી યુક્ત ખોરાક પ્રાપ્ત થવો જોઈએ. જો ન પ્રાપ્ત થાય તો તમે ગરીબ કહેવાઓ. એટલે ભલામણા ખોરાક કેલેરી વાળો ન મળે એટલે આપણે ગરીબ થઈ ગયા એવું નથી. કારણ કે જો ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે. આપણી આવક નથી એટલા માટે આપણે અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ નથી મેળવી શકતા. જો ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ છે ને એક શારીરિક પરિસ્થિતિ. ભૂખ લાગી પેટને ખબર હોય, એ થોડા ઘરને ખબર હોય. આપણા ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. એટલા માટે જે ગરીબી રેખા છે ને એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાની સૌથી મોટી મર્યાદા એ છે કે એમાં માત્ર ને માત્ર ખોરાકમાં જરૂરી કેલેરીના વપરાશને ધ્યાનમાં લેવામાં આવે છે. ગરીબી એક શારીરિક પરિસ્થિતિ છે, જ્યારે ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. અને ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે કઈ કઈ બાબતનો સમાવેશ થવો જોઈએ? તો જો એ ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે એમ કહેવાય રહેઠાણ, પૌષ્ટિક આહાર, પીવાનું સ્વચ્છ પાણી, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ જેવી બાબતોનો શું થવો જોઈએ? સમાવેશ થવો જોઈએ. કઈ કઈ બાબતો કીધી? કે જીવન જરૂરી સગવડો જેવી કે રહેઠાણ, પૌષ્ટિક આહાર, પીવાનું સ્વચ્છ પાણી, વીજળી, ત્યાર પછી એમ કહેવાય કે રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ, આ બધી જ બાબતનો સમાવેશ ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે થવો જોઈએ. આ બધી જ બાબતનો ખ્યાલ એમ કહેવાય કે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે થવો જોઈએ. આ જે જોયું એ આપણે ગરીબી રેખાની મર્યાદા જોઈ. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ શું કહે છે? જો ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ ઉદાહરણ સાથે આપો. ભાઈ ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહે છે? એકદમ સામાન્ય વ્યાખ્યા તમને આપું બાળકો, કે જૂની ટેકનોલોજીના સ્થાને, કેવી ટેકનોલોજી? જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા જે બેરોજગારી સર્જાય ને એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. આ સાદો અર્થ મેં કીધો. જો આપણે વિસ્તારથી અર્થ જોઈએ કે જૂની ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજીના સ્થાને, ઉત્પાદન પદ્ધતિ કેવી? જૂની, એના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજી આવતા જેટલા સમય માટે વ્યક્તિ બેરોજગાર રહે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. જૂની ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજીના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજી આવતા જેટલા સમય માટે વ્યક્તિ બેરોજગાર રહે એને કેવી બેરોજગારી કહે છે? ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. અને નવી શોધખોળ અને ટેકનોલોજીના લીધે બજારમાં જૂની પદ્ધતિ શું થઈ જાય છે? બંધ થઈ જાય. નવી ટેકનોલોજી આવે એટલે જૂની પદ્ધતિ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. ઉદાહરણ તરીકે જો હવે ઉદાહરણ આપવાનું કીધું છે કે સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટફોન આવી ગયા, તાંબા પિત્તળના વાસણને સ્થાને સ્ટેનલેસ સ્ટીલના વાસણો આવી ગયા. તો આ બધા એના ઉદાહરણો છે. સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટફોન આવી ગયા એટલે સાદા મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતી કંપની બંધ થઈ ગઈ. તાંબા પિત્તળના વાસણની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલના વાસણો આવી ગયા તો તાંબા પિત્તળના વાસણની કંપની બંધ થઈ ગઈ. તો આ હતું ઘર્ષણજન્ય બેરોજગારીના ઉદાહરણો. વ્યાખ્યા શું કીધી? જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા તો કે વ્યક્તિ જેટલા સમય માટે બેરોજગારી તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. જોઈએ ત્યાર પછી ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. બાળકો ઉત્પાદન પદ્ધતિ છે ને 2 પ્રકારની છે. કેટલા પ્રકારની? 2. કઈ કઈ? એક શ્રમ પ્રધાન ને બીજી મૂડી પ્રધાન. પણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં છે ને બાળકો શ્રમિકોની સંખ્યા વધારે હોય, પૈસા એટલે કે મૂડી રોકાણ ઓછું હોય.
લોકોને રોજગારી વધારે મળે છે, એટલા માટે વધારે અનુકૂળ છે. જુઓ કે ભારતમાં શ્રમની છત, કામ કરવાવાળા દુનિયાના છે, પૈસાની અછત છે, મૂડીની અછત, પૈસા હંમેશા બધાને ઘટતા જ હોય છે. વસ્તી વૃદ્ધિને કારણે જેમ જેમ વસ્તી વધે છે એના કારણે માથાદીઠ આવક કેવી રહે છે? નીચે રહે છે. શું કામ નીચે રહે? કારણ કે વસ્તીનો દર કેવો છે? ઊંચો છે. આથી શ્રમિકો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ તેટલા પ્રમાણમાં તેમને કામ મળતું નથી. મૂડીની અછત છે, શ્રમની છત છે. વસ્તી વૃદ્ધિને કારણે માથાદીઠ આવક નીચી રહે છે, કારણ કે વસ્તી વૃદ્ધિનો દર કેવો છે? ઊંચો છે. આથી શ્રમિકો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાને કારણે એટલા પ્રમાણમાં એને કામ મળતું નથી. આથી બેરોજગારીનો દર કેવો રહે છે? ઊંચો રહે છે. અને સરકારે બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ. કેવી ઉત્પાદન પદ્ધતિ? શ્રમ પ્રધાન. કેમ? જો આની અંદર છે ને મૂડી રોકાણ કેવું છે? ઓછું. મૂડી રોકાણ ઓછું. ત્યાર પછી શ્રમિકો કેવા છે? વધુ. પછી યંત્રો પણ કેવા છે? ઓછા. એટલા માટે આ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની કહે છે. જો જે શ્રમનો બચાવ કરી શકે તેવી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને લીધે બેરોજગારી વધે છે. આ જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે ને એના કારણે બેરોજગારી શું થાય? વધે. કેમ? આમાં મૂડી રોકાણ વધારે છે, યંત્રો વધારે છે, યંત્રો દ્વારા કામ થાય છે, એટલા માટે. અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં યંત્રોનો વધુ ઉપયોગ થાય છે, શ્રમનો ઉપયોગ કેવો થાય છે? ઓછો થાય છે. એટલા માટે ભારતમાં વસ્તી ખૂબ ઝડપી વધે છે, તેથી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ખૂબ અનુકૂળ ગણવામાં આવે છે. આ 41મો પ્રશ્ન હતો, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ત્યાર પછી લઈએ નેક્સ્ટ શું કહે છે? જો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના સમજાવો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના સમજાવો. જો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DUGJY દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે ભાઈ ગામડામાં, ક્યાં? ગામડામાં 24 કલાક અને 7 દિવસ સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. ગામડામાં 24 કલાક 7 દિવસ સતત વીજળી ઉત્પન્ન કરવાનો મુખ્ય હેતુ છે. અને આ યોજના કોના સ્થાને શરૂ થઈ છે? તો આ જે યોજના છે એ પહેલા ચાલતી હતી ગ્રામીણ વિદ્યુતીકરણ નામની યોજના. એના સ્થાને આ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના છે ને શરૂ કરવામાં આવી છે. એના સ્થાને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શું કરવામાં આવી છે? શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ લઈએ ત્યાર પછી વેપાર તુલા અને લેણદેણની તુલાનો અર્થ આપો. વેપાર તુલા અને લેણદેણની તુલાનો શું આપો? અર્થ આપો. જોઈએ વેપાર તુલા એટલે શું? કે વર્ષ દરમિયાન એક દેશના અન્ય દેશો સાથેના આપલેના હિસાબી સરવૈયામાં માત્ર ને માત્ર ભૌતિક વસ્તુઓની આયાત નિકાસના મૂલ્યની તુલા એટલે વેપાર તુલા. જો બેની વ્યાખ્યા સેમ જ છે, પણ વેપાર તુલામાં માત્ર ને માત્ર ભૌતિક વસ્તુની વાત થાય છે, દ્રશ્યમાન વસ્તુની વાત થાય, જેને જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય, જેનો અનુભવ થાય એની જ વાત થાય છે. જ્યારે લેણદેણની તુલાની અંદર છે ને ભૌતિક અને અભૌતિક બંને વસ્તુની વાત થાય છે. બંને વસ્તુનું આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયો એટલે લેણદેણની તુલા. વેપાર તુલામાં શું કીધું? કે એક દેશના અન્ય દેશો સાથેના જે આયાત નિકાસ જે છે એ પણ કેવી વસ્તુની? માત્ર ને માત્ર ભૌતિક વસ્તુની જે આયાત નિકાસનું મૂલ્ય છે એને વેપાર તુલા કહેવાય છે. જ્યારે લેણદેણની તુલામાં વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. ત્યાર પછી નેક્સ્ટ શું કહે છે? જો હુંડિયામણનો દર એટલે શું? બે વ્યાખ્યા ચોપડીમાં સરસ મજાની આપેલી છે. જો જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય. હું તમને ઉદાહરણ આપું કે ભાઈ મારે $1 જોઈએ છે. $1 મારે જોતો હોય તો ભાઈ હાલો ભાઈ તમે 83 રૂપિયા આપો, તો એ દર થયો. $1 બરાબર 83 રૂપિયા. તો મારે $1 ખરીદવા માટે મારે કેટલા રૂપિયા આપવા પડશે? 83 રૂપિયા આપવા પડશે. બીજી વ્યાખ્યા
કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી એટલે કે રજૂ થતી કિંમત એટલે શું કીધું? હુંડિયામણનો દર. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત એટલે કે રજૂ થતી કિંમત એટલે હુંડિયામણનો દર. પછી લઈએ નેક્સ્ટ શું કહે છે જો, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો. બે પ્રકાર છે ખાલી. કેટલા? બે. એક વપરાશી વસ્તુ છે ને એક અર્ધ તૈયાર વસ્તુ. જોઈએ જો આપણે બે પ્રકારો પડે છે. મેં કીધું એમ જો, પેલું છે વપરાશી વસ્તુના ઉદ્યોગ. શું કે જો કે જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ એટલે કે જે વસ્તુઓ લોકોની સીધી જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય છે. જો તમને એમ પૂછે વપરાશી વસ્તુ એટલે શું, આનું આપ્યું હોય, ખાલી એમ પૂછે વપરાશી વસ્તુ એટલે શું, તો લખવાનું જે વસ્તુઓ લોકોની પ્રત્યેક જરૂરિયાત સંતોષે તેને વપરાશી વસ્તુ કહેવાય છે. પણ એમ પૂછે વપરાશી વસ્તુના ઉદ્યોગ એટલે શું, તો જો અહીંયા વ્યાખ્યા પૂરી નથી થતી. જો વસ્તુઓ કહેવાય છે ને આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એને વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય છે. ઉદાહરણ તરીકે ઘી છે, તેલ છે, સાબુ છે, શેમ્પુ છે, પાવડર છે વગેરે બનાવવાના ઉદ્યોગ. ઘી, તેલ, સાબુ, શેમ્પુ, પાવડર બનાવવાના ઉદ્યોગો. આ પહેલો પ્રકાર હતો. બીજો પ્રકાર આવે છે અર્ધ તૈયાર વસ્તુ. જો અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કે જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું છે, મતલબમાં ઉત્પાદન થઈ ગયું છે પણ ઉત્પાદનનો એક તબક્કો હજી ઉપયોગમાં લેવાનો બાકી હોય. જો કે અર્ધ સ્વરૂપનું થાય છે એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે લેકિન કિંતુ પરંતુ બંધુઓ ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે અથવા અર્ધ તૈયાર વસ્તુઓ કહે છે. અને તે વસ્તુનું ઉત્પાદન કરતા એકમને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગ કહે છે. એક્ઝામ્પલ તરીકે સૂતર, લોખંડના પતરા, યંત્રો વગેરેના ઉદ્યોગો. ત્યાર પછી લે નેક્સ્ટ સવાલ શું કહે છે જો, ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો કોઈ પણ ત્રણ. જોઈએ આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા ઘણી અપૂરતી છે. જે પ્રમાણે આપણે રેલવેનો વિકાસ કર્યો છે એ પ્રમાણે ટેકનોલોજી હોવી જોઈએ પણ એ ટેકનોલોજી કેવી છે? અપૂરતી છે. બીજું કે અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સવલત પણ કેવી છે? અપૂરતી. આપણા અર્થતંત્રએ અપેક્ષા ખૂબ મોટી રાખેલી છે, રેલવે પાછળ ખર્ચો ખૂબ જાજો કર્યો છે, હજી પણ સેવા કેવી છે? અપૂરતી છે. પૈસા તો ઘટે જ છે, આપણી સરકાર પાસે નાણાંની તંગી છે, સંચાલન તો બહુ સારું છે આપણું છે ને. સારું સંચાલનની સૌથી મોટી સમસ્યા કઈ રીતે રેલવેનું સંચાલન કરવું. આ ત્રણ પ્રકારો કીધા થઈ ગયા પણ હજી આપણે બે લખેલા. જો કે મુસાફરોને અપૂરતી સવલતની સમસ્યા, મુસાફરોને પણ પૂરતા પ્રમાણમાં સુવિધા મળતી નથી. અને પ્રાદેશિક અસમતોલ રેલવેનો વિકાસ કે દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં હજી રેલવે પહોંચી છે નહીં. તો આ પાંચ રેલવેના પડકારો છે. પેલું કયું કીધું હતું? આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા અપૂરતી છે, અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સુવિધા પણ અપૂરતી છે, નાણાંની તંગી, સંચાલનની સમસ્યા, મુસાફરોને પણ અપૂરતી સુવિધા અને પ્રાદેશિક અસમતોલ રેલવેનો વિકાસ. બાળકો સરસ મજાનું એમ કહેવાય કે આપણે અર્થશાસ્ત્ર વિષયનું સોલ્યુશન મેળવી રહ્યા છીએ. તો વધારેમાં તમારે અર્થશાસ્ત્ર વિષયની કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તેમજ તમારે જો આઈએમપી બેચમાં જોડાવવું હોય તો પણ એમ કહેવાય કે આ નંબર ઉપર સંપર્ક કરવાનો છે 70 46 22 22 54. ને જો કોઈ પણ પ્રકારની અર્થશાસ્ત્ર વિશેની અપડેટ મેળવવી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ફરીવાર બાળકો તમે અને હું મળશું નવા વિભાગ સાથે, પ્રશ્નપત્ર 1 ના વિભાગ નંબર D સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.